સમાચારોમાં આગળ વાત કરીએ તો દેશભરમાં આજે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલના માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી હતી. તો રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને ₹1,118 કરોડથી પણ વધુની રકમના હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે આ સહાયનું વિતરણ કરાયું હતું. વડાપ્રધાન શ્રી દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 20મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો. ત્યારે પાટણ ખાતે શ્રી યમલભાઈ વ્યાસ ચેરમેન શ્રી આયોજન પંચની અધ્યક્ષતામાં કન્વેન્શન હોલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલીના માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી. કાર્યક્રમનું તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલ પીએમ કિસાન ઉત્સવ દિવસનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. તો પાટણ જિલ્લામાં કુલ 1,87,785 ખેડૂતોને 20મા હપ્તા પેટે ₹2,000 લેખે કુલ ₹40.9 કરોડ સહાયની રકમ ડીબીટી મારફતે ચૂકવણી પણ કરાઈ હતી. પાટણ ખાતે કિસાન સન્માન નિધિના 20મા ચેકનું જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ખાતેથી વિમોચન કર્યું તે પ્રસંગે હાજર રહેવાનો અવસર મળ્યો. પાટણમાં જે રીતે કિસાનોએ ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે આ આખા કાર્યક્રમમાં ભાગ લીધો અને પ્રધાનમંત્રીશ્રીને મુખ્યમંત્રીશ્રીને જે સાંભળ્યા અને એમની જે પ્રેરક વાણી છે એનું ખરેખર આનંદ માણ્યો. અને આ કિસાન સન્માન નિધિનો આજે જે વિતરણ કરવામાં આવ્યું તે 20મો હપ્તો છે અને દરેક કિસાનના ખાતામાં ₹2,000 જમા થશે, જે અત્યારે ખરીફ સિઝનની શરૂઆત છે ત્યારે તેમને દેવું ન કરવું પડે અને એમને એમના ખેતીના કામમાં ઉપયોગી બને તે માટે ખૂબ જ મદદરૂપ રહેશે. અને સાથે સાથે આ 20 હપ્તાથી એટલે કે લગભગ 5 વર્ષ અને એના 6 વર્ષથી વધારેના ગાળાથી આ નિયમિત રીતે સીધી કિસાનોના ખાતામાં જમા થાય છે રકમ. તે ખરેખર આ એક સરકારની પણ ખૂબ મોટી સિદ્ધિ છે અને કિસાનો માટે પણ ખૂબ જ મદદરૂપ બાબત. મારું નામ પટેલ ભાવનાબેન સુરેશભાઈ છે. હું પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ ગામથી આવું છું. જે સરકારશ્રીના જે સીધા લાભ આવે છે, જે પ્રાકૃતિક ખેતી કરતા હોય એ ખેડૂતો માટે ઘન જીવામૃત, બીજામૃત અને જે અંદર નાખવામાં આવે એના માટે અને આપણી જમીન બંજર ના થાય એના માટે થઈને આપણા સરકારશ્રીએ ખૂબ ચિંતા કરી છે. અને એના લીધે થઈ અને શરીર સ્વાસ્થ્ય બગડવા માંડી છે, જેવા કે હાર્ટ એટેક, પછી બીપીની તકલીફ હોય, જેને કેન્સર થતું હોય, એવી આ ઓર્ગેનિક ખેતી જે નથી કરતા અને આપણે જે રાસાયણિક ખાતરવાળું અને જંતુનાશક દવા છોટીને જે આપણે અનાજ ખાઈએ છીએ એના લીધે થઈ આપણું શરીર સ્વાસ્થ્ય બગડ્યું, આપણી જમીન બંજર બનવા લાગી છે. તો આપણા સરકારે ખૂબ ચિંતા કરી, સીધો સરકારશ્રી પાસે સીધી આપણા અંદર સહાય આપે, આપણા ખાતામાં જ પૈસા જમા થાય અને એના લીધે થઈ અને ખેડૂતો એ પૈસાથી બિયારણ લાવે, પછી પ્રાકૃતિક ખેતી કરે. એના લીધે થઈ ખેડૂતોને સીધો લાભ મળે, સીધા પૈસા એમના ખાતામાં આવે, કોઈ વચેટિયા કોઈ ખાઈ ના જાય. એવી રીતે સરકારશ્રીએ ડાયરેક્ટ એવી રીતે યોજનાઓ બહાર પાડી અને ખેડૂતો જેમ વધારે ને વધારે ઉત્પાદન મેળવે અને ખેડૂતો સુખી થાય એ ઓલે થઈ ખૂબ ચિંતા કરી. ખૂબ આભાર નરેન્દ્રભાઈ મોદીનો અને રાજ્ય સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ ખૂબ આભાર. આ ₹2,000 જે ખેડૂતોને સીધી સહાય આપવામાં આવે છે એ ખૂબ જ સારી છે અને આજ સુધીમાં કોઈને આપી નથી. આનાથી ખેડૂતોને સારો એવો ટેકો મળી રહે છે. એટલા માટે નરેન્દ્રભાઈ PM સાહેબનો ખૂબ આભાર માનું છું. હું પટેલ ભરતભાઈ રણછોડભાઈ, ગામ હાજીપુર, તાલુકો જિલ્લો પાટણ, ઉત્તર ગુજરાત. શ્રી મોદી શ્રી સાહેબ તરફથી સન્માન નિધિ, પ્રધાનમંત્રી શ્રી સન્માન નિધિ યોજનાના હપ્તા 20મો આ ટૂંક સમયમાં આવનાર છે, આજે જ આવનાર છે અને આગળના 19 હપ્તા અમને સમયસર મળ્યા છે અને દરેક ખેડૂતને અમારા ગામના સમયસર સન્માન નિધિના હપ્તા મળેલ છે અને અમે લોકોએ એ હપ્તાનો ઉપયોગ ખાતર, બિયારણ અને ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગ કરેલ છે. તે બદલ મોદી સરકાર અને ભારત સરકારનો ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું. ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ.